નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, જો તમે પીપળાના વૃક્ષ નીચેથી એક મુઠ્ઠી માટી લાવીને આ જગ્યા ઉપર મૂકી દેશો તો તમે માલામાલ બની જશો। તેમજ આ મહાન ઉપાય જો કરી લીધો તો તમારું નસીબ ચમકી જશે। તો મિત્રો, વિડીયોમાં આગળ જતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે માતાજીની કૃપા તમારી ઉપર બની રહે તો વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માતાજી લખી દેજો કે જેથી માતાજીની કૃપા તમારી ઉપર સદા બની રહે। મિત્રો, પીપળો એક એવું વૃક્ષ છે કે જેની પૂજાથી બહુ ચમત્કારી અને જલ્દી જ લાભ પ્રાપ્ત થાય છે। મિત્રો, એવું માનવામાં આવે છે કે કોઈ વ્યક્તિ જુઓ ઘણા સમયથી બીમાર છે તો જો તે પીપળાને જળ અર્પણ કરે છે તો તેને જલ્દી જ બીમારીમાંથી છુટકારો મળે છે। તેમજ જો તમે આર્થિક રૂપથી તેમજ શારીરિક રૂપથી હેરાન થતા હો, તેમજ માનસિક રૂપથી તમે વધારે હેરાન થતા હો, તેમજ તમે ચિંતામાં રહેતા હો અથવા તો તમારી ઉપર લેણું હોય તે કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો જો તમે પીપળાને જળ અર્પણ કરો છો તેમજ દીવો પ્રગટાવો છો તેમજ તેની પરિક્રમા કરો છો તો તમારા જીવનની બધી જ સમસ્યા છે તે દૂર થઈ જાય છે। મિત્રો, ભગવાન વિષ્ણુને સાક્ષાત નારાયણનું જ સ્વરૂપ માનવામાં આવે છે। પીપળાના વૃક્ષને હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે। આ એકમાત્ર એવું વૃક્ષ છે જેમાં માત્ર દેવતાઓ જ નહીં પરંતુ પિતૃઓનો પણ વાસ છે। એવું કહેવાય છે કે પીપળાના ઝાડની ડાળીમાં બ્રહ્માજીનો વાસ, થડમાં ભગવાન વિષ્ણુ અને ઉપરના ભાગમાં શિવનો વાસ છે। આવી સ્થિતિમાં જે પણ તેની પૂજા કરે છે તેને આ ત્રણેય દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે। એવું માનવામાં આવે છે કે પીપળાના વૃક્ષની વિધિવિધાન અનુસાર પૂજા કરવાથી જીવનની તમામ પરેશાનીઓ દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ આવે છે। તો ચાલો જાણીએ પીપળા સાથે જોડાયેલા તે નિયમો વિશે જેને અનુસરવાથી તમારા બધા દોષ દૂર થઈ જશે। મિત્રો, જે લોકો હનુમાનજીના ભક્ત છે તેમણે પીપળાના ઝાડ નીચે સાધના કરવી જોઈએ જેથી કરીને તેમની પૂજાનું ફળ ઝડપથી મળે। એવું માનવામાં આવે છે કે પીપળાના ઝાડ નીચે હનુમાનજીની પૂજા કરવાથી ભગવાન ખૂબ જ પ્રસન્ન રહે છે। પીપળાના ઝાડ નીચે શિવની પૂજા કરવી પણ શુભ માનવામાં આવે છે। અને મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં એવું કહ્યું છે કે વૃક્ષોમાં હું પીપળો છું। તો જ્યારે આપણે ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરીએ છીએ એટલે કે જ્યારે આપણે પીપળાના વૃક્ષની પૂજા કરીએ છીએ તો જલ્દી જ તેનો લાભ આપણને પ્રાપ્ત થાય છે। મિત્રો, પીપળાના વૃક્ષમાં ભગવાન શ્રી વિષ્ણુ સિવાય 33 અલગ અલગ દેવી દેવતાઓના વાસ હોય છે અને જે આપણા પિતૃઓ હોય છે એની દિવ્ય આત્મા પણ પીપળાના વૃક્ષમાં નિવાસ કરતી હોય છે। તો જ્યારે આપણે પીપળાની પૂજા કરીએ છીએ તો જલ્દી જ તેનો ચમત્કારિક લાભ પ્રાપ્ત થાય છે। તો મિત્રો, આનું કારણ શું છે? તો આ એકમાત્ર વૃક્ષના પૂજનથી બધા જ દેવી દેવતાઓના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય છે। ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપા આપણને મળે છે અને આપણા પૂર્વજો કે જે આપણા પિતૃઓ જે હોય છે એના પણ આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય છે। કારણ કે માત્ર આ વૃક્ષના પૂજનથી બધાની પૂજા એક સાથે કરી લઈએ છીએ તો બધાની કૃપા આપણને પ્રાપ્ત થાય છે। તો મિત્રો, આજના વિડીયોમાં અમે તમને ચમત્કારિક ઉપાય વિશે જણાવવાના છીએ। તમારે બસ પીપળા નીચેથી એક મુઠ્ઠી માટી લઈ લેવાની છે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા આ વિડીયોને લાઈક જરૂર કરી લેજો અને જો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો। તો મિત્રો, ઉપાય છે તમારે શનિવારના દિવસે સૂર્યાસ્ત પછી તમારે ઉપાય કરવાનો છે। જો તમે શનિવારના દિવસે આ ઉપાય કરો છો તો એક ખાલી શનિવારના દિવસે જ આ ઉપાય કરવાથી તમારી બધી જ મનોકામના પૂર્ણ થાય છે। જો તમે પૈસા માટે બહુ હેરાન થતા હો તેમજ તમે લેણામાં ડૂબી ગયા હો તેમજ તમારા ધંધામાં તમને કંઈ ફાયદો ન થતો હોય તેમજ તમારી ઉપર લોન અથવા તો લેણું વધારે ચડતું હોય તેમજ નોકરી ન મળી રહી હોય તેમજ જો તમે સારી નોકરી મેળવવા માંગી રહ્યા હોવ તો પણ તમે આ ઉપાયને કરી શકો છો। તેમજ મિત્રો, ઘરમાં વધારે ઝઘડા હોય તેમજ ઘરમાં ધનનું આગમન ન થતું હોય તો તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ। આનાથી જલ્દી જ તમને લાભ થશે અને ઘણીવાર એવું થાય છે કે તમારી પાસે ધન તો વધારે હોય છે પણ એ ધન એમ જ ખર્ચાઈ જતું હોય છે
અથવા તો બીમારીઓમાં આ બધો જ પૈસો જતો રહે છે. તેમજ ઘરમાં લડાઈ ઝઘડા થતા હોય છે તો કોર્ટ કચેરીના ચક્કરમાં તમારા પૈસા એમ જ વેડફાઈ જાય છે. આથી તમે ધનનો સરખો ઉપયોગ કરી શકતા નથી. તમારે બહુ હેરાન થવું પડે છે. આથી તમે આ બધી સમસ્યાથી હેરાન થતા હો તેમજ પૈસાને લગતી કોઈ પણ સમસ્યાને લીધે તમે હેરાન થતા હો તો મિત્રો ઉપાયને તમારે અવશ્ય કરવો જોઈએ. આનાથી તમને અવશ્ય લાભ થશે તેમજ મહાલક્ષ્મીની અપાર કૃપા તમને પ્રાપ્ત થઈ જશે. તેમજ આ ઉપાય કરવાથી મિત્રો પૈસા વધુ આવશે તેમજ તમારા ધંધામાં પણ તમને લાભ થશે તેમજ તમારી નોકરીની સમસ્યા છે એ પણ દૂર થશે. આથી આ ઉપાય બહુ ચમત્કારી છે. આથી આ ઉપાય તમારે અવશ્ય કરવો જોઈએ. જો મિત્રો તમે પૂરા વિશ્વાસથી આ ઉપાય કરશો તો તમને ચોક્કસ લાભ થશે. તમારે આ ઉપાય શનિવારના દિવસે કરવાનો છે. બસ મનમાં પૂરી શ્રદ્ધા રાખીને ઉપાય કરજો. તો મિત્રો તમારે આ ઉપાય કેવી રીતે કરવાનો છે? તો મિત્રો શનિવારના દિવસ આથમતા સૂર્યાસ્ત પછી તમારે આ ઉપાય કરવાનો છે. તો મિત્રો શનિવારના દિવસ આથમતા તમે કોઈ પણ જૂના પીપળાના વૃક્ષની નીચે જજો. પીપળાનું વૃક્ષ મોટું હોવું જોઈએ. જો પીપળાનું વૃક્ષ જેમ જૂનું હશે એટલે કે વધારે મોટું હશે એમ તમને વધારે લાભ થશે. અને તમારે એવું જ પીપળાનું વૃક્ષ શોધવાનું છે કે જેની દરરોજ પૂજા થતી હોય. તો એવા વૃક્ષની પાસે તમારે જવાનું છે. શનિવારના દિવસ આથમતા તમારે જવાનું છે. તો તમારે અમુક સામગ્રી લઈને જવાની છે. એ સામગ્રીમાં થોડુંક કંકુ તેમજ નાનું એવું લાલ કપડું લઈ લેવાનું છે. તેમજ લાલ રૂમાલ હશે તો પણ ચાલશે. તેમજ સફેદ સૂત્રનો દોરો. આનો પ્રયોગ તમારે ત્યાં કરવો પડશે. આના સિવાય તમારે એક લોટનો દીવો લઈ લેવાનો છે. પછી ગાયનું શુદ્ધ ઘી લઈને તે દીવો પ્રગટાવવાનો છે. તેમજ આ માટે તલનું તેલ હોવું જોઈએ. કારણ કે આ પ્રયોગ છે એ આપણે ધન માટે કરીએ છીએ તેમજ મનોકામનાની પૂર્તિ કરવા માટે આપણે આ ઉપાય કરીએ છીએ. તેમજ લોટનો જે દીવો હોય છે એ મનોકામનાની પૂર્તિ માટે બહુ સારો ઉપાય હોય છે. જો લોટનો દીવો તમે પ્રજ્વલિત કરો કોઈ પણ કામના માટે તો જલ્દી જ તમારી મનોકામના છે એ પૂર્ણ થાય છે. તો મિત્રો આપણે આ લોટનો દીવો જે છે અને જે પણ સામગ્રી છે એ લઈને દિવસ આથમતા તમારે પછી જવાનો છે. એટલે કે જ્યારે સૂર્ય આથમતો હોય ત્યારે તમારે પીપળાના વૃક્ષની નીચે જવાનું છે. તેમજ પછી તમારે રાતના 8 વાગ્યા સુધીમાં તમારે પીપળાના વૃક્ષની પૂજા કરવાની છે. આથી પીપળાના વૃક્ષની નીચે 8 વાગ્યા સુધીમાં તમારે ઉપાય કરી લેવાનો છે. પછી રાતના સમયમાં પીપળાના વૃક્ષની નીચે જવું ન જોઈએ. આથી તમે દિવસ આથમતા પીપળાના વૃક્ષની નીચે પહોંચી જજો. તો હવે તમારે શું કરવાનું છે? તો મિત્રો જ્યારે તમે પહેલીવાર ત્યાં જાઓ છો તો પીપળાના વૃક્ષને પ્રણામ કરજો. તેમજ બધા જ દેવી દેવતાને નમસ્કાર કરજો. કારણ કે પીપળામાં બધા જ દેવી દેવતાનો વાસ હોય છે. તેમજ આપણા પિતૃઓ જે હોય છે એને પણ તમે પ્રણામ કરજો. હનુમાનજી મહારાજ તેમજ શનિદેવને અવશ્ય નમસ્કાર કરજો. અને તેની સાથે હનુમાન દાદાની પણ તમારી આરાધના કરવાની છે. તેમજ લોટનો જે દીવો હોય છે કે જે તમે લઈને ગયા છો તો પીપળાના વૃક્ષની નીચે પીપળાના થડની પાસે આ દીવો પ્રગટાવી દેજો. તેની સાથે જ તમે એકવાર હનુમાન ચાલીસાનો પાઠ કરી લેજો. તેમજ હનુમાન દાદાનું ધ્યાન કરીને મનમાં હનુમાનજીને સ્મરણ કરીને એકવાર હનુમાન ચાલીસાનો પાઠ કરી લેજો. અને જ્યારે આ હનુમાન ચાલીસાનો પાઠ પૂરો થાય તો ત્યારે પીપળાનું જે વૃક્ષ છે એમાં તમારે એક મોટું પીપળાનું પાન લેવાનું છે. પછી તમે જે કંકુ લઈને ગયા છો તો તમારી જે પણ મનોકામના હોય એને તમારી અનામિકા આંગળીથી કંકુ વડે તે પાનમાં લખવાની છે. તેમજ જે પણ તમારી ઈચ્છા તેમજ મુશ્કેલી હોય તે તમારે લખી દેવાની છે. જો તમારા વ્યાપારમાં વૃદ્ધિ જોતી હોય તેમજ એમાં વધારે નફો કમાવો હોય તો એ વસ્તુ પણ તમે લખી શકો છો. જો તમને નોકરીને સમસ્યા હોય તો તમે એ પણ લખી શકો છો. તેમજ જો તમે ધન કમાવવા માંગતા હો તેમજ તમારી ઉપર લેણું થઈ ગયું હોય તો કોઈ પણ પ્રકારની સમસ્યામાંથી તમે મુક્તિ મેળવવા માંગતા હોવ તો તમારે એ પાન ઉપર લખવાનું છે. આથી મોટું પાન હોય તો વધારે સારું રહેશે.
પણ તમારે પાંદડું તોડવાનું નથી. પીપળાના વૃક્ષ ઉપર જ હોય એમાં જ તમારે લખવાનું છે. પછી એ પાનની જે ડાળી હોય તેની ઉપર તમારે સૂત્રનો દોરો તૂટે નહીં એ રીતે બાંધી દેવાનો છે. પછી જે દોરો વધેલો છે એને તમારે તમારા જમણા હાથમાં બાંધી દેવાનો છે. આના પછી તમારે પીપળાના વૃક્ષની નીચે જ બેસીને આ મંત્રનો જાપ કરવાનો છે. આથી આ મંત્ર બહુ મહત્વનો છે. આ મંત્રને તમે યાદ રાખી લેજો. આ મંત્ર આ પ્રમાણે છે: ઓમ હિમ વટ સ્વાહા. તો મિત્રો, આ મંત્રનો જાપ તમારે આ પીપળાના વૃક્ષની નીચે બેસીને કરવાનો છે. પીપળાના નીચે બેસીને કોઈ પણ મંત્રનો જો તમે જાપ કરો છો તો એ તમારી કોઈ પણ મનોકામના અને પૂર્ણ કરી દે છે. જો તમે હનુમાન ચાલીસાનો પાઠ અને સુંદરકાંડનો પાઠ કરતા હોવ તો જો તમે પીપળાના વૃક્ષની નીચે બેસીને કરો છો તો જલ્દી જ તમારી મનોકામના પૂર્ણ થાય છે. પીપળાના વૃક્ષની નીચે બેસીને જો આપણે પોતાના મનની કોઈ પણ વાત કરીએ છીએ તો એનું નિવારણ છે એ જલ્દી જ આવી શકે છે. આટલા માટે તમારે આ જાપ કરવાનો છે. એક પીપળાના વૃક્ષની નીચે જ કરવાનો છે. જો તમે માળા લઈને જાઓ છો તો મિત્રો તમારે રુદ્રાક્ષની માળા લેવાની છે. પછી તમારે પીપળાના વૃક્ષની નીચે બેસીને આ મંત્રનો જાપ કરવાનો છે. જો તમારી પાસે માળા ન હોય તો તમે એમ જ બેસીને તમે ધ્યાન મુદ્રામાં બેસીને આ શ્લોકનો જાપ કરી શકો છો. આ પ્રકારથી તમારી જે પણ મનોકામના છે એનું સાથે સ્મરણ કરવાનું છે. આથી તે બધી જ મનોકામના તેની સાથે જ જ્યારે તમે જાપ પૂરો કરો છો તો તમારે પીપળાના વૃક્ષને પ્રણામ કરવાના છે. તે મુજબ બધા દેવી દેવતાને પ્રણામ કરવાના છે અને તમારા પિતૃઓના આશીર્વાદ લેવાના છે. તેમજ શનિદેવને પણ પ્રણામ કરજો. હનુમાનજી મહારાજને પ્રણામ કરજો. તો મિત્રો, તમે બધા દેવી દેવતાને જ્યારે તમે નમસ્કાર કરો છો ત્યારે તમારે પોતાની મનોકામનાનું સ્મરણ કરવાનું છે કે જેથી કરીને તમારી મનોકામના અવશ્ય પૂરી થઈ શકે. તો પીપળાના વૃક્ષની નીચે કોઈ પણ મનોકામનાનું તમે સ્મરણ કરેલું હોય તો તે તમારી મનોકામના અવશ્ય પૂરી થઈ શકે છે. તો મિત્રો, બધા દેવી દેવતાને પ્રણામ કરીને પછી તમારે શું કરવાનું છે? તો તમે લાલ કપડું જે લઈને ગયા છો તો મિત્રો એ લાલ કપડામાં પીપળાના વૃક્ષની નીચેથી એક મુઠ્ઠી માટી તમારે લઈ લેવાની છે. એ માટી તમે લાલ કપડામાં મૂકીને એક પોટલી વાળી લેજો. પછી બધા જ દેવી દેવતાને પ્રણામ કરીને પોતાની મનોકામના મનમાં રાખીને ભગવાન શ્રી હરિ વિષ્ણુ સહિત બધા દેવી દેવતાને નમસ્કાર કર્યા પછી તમારે આ માટીની પોટલી લઈને તમારે ઘરે આવી જવાનું છે. અને પછી આ પોટલી તમે જ્યાં પણ પૈસા રાખો છો ત્યાં તમારે આ પોટલી રાખી દેવાની છે. તેમજ તમે તિજોરીમાં પણ આ પોટલી રાખી શકો છો. જો તમને વ્યાપારમાં નુકસાન થઈ રહ્યું હોય તે મુજબ એમાં નફો ન થતો હોય તો તમે પોતાના વ્યાપારના ગલ્લામાં પણ આ લાલ પોટલી મૂકી શકો છો. આથી જલ્દી જ તમારા જીવનમાં જે સમસ્યા છે તો આનાથી તમને છુટકારો મળશે. પછી જ્યારે ધન ઘરમાં આવશે તો તમારી ઉપર લક્ષ્મી માતાની કૃપા હશે. તેમ જ ઘરમાં બધા સભ્યો વચ્ચે સંબંધો પણ સારા બની જશે. તમારે જો ઘરમાં ઝઘડા હશે તો એ પણ પૂરા થઈ જશે. તેમજ લક્ષ્મી માતાની કૃપાથી ઘરમાં ધન સંબંધિત બધી સમસ્યા દૂર થઈ જશે. તો પરિવારના બધા સભ્યો વચ્ચે તમારો સુમેળ પણ બની શકશે. આથી જો ઝઘડા થતા હશે એ પણ સમાપ્ત થઈ જશે. કારણ કે તમારી ઉપર લક્ષ્મી માતાની કૃપા હવે પ્રાપ્ત થઈ ગઈ છે. તો મિત્રો, હવે તમારો એ પ્રશ્ન હશે કે તમારે ઉપાય ક્યાં સુધી કરવાનો છે? તો મિત્રો, તમારે આ ઉપાયને માત્ર એક શનિવારના દિવસે જ કરવાનો છે. ખાલી આ એક શનિવારના દિવસે તમે આ ઉપાય કરશો. તેમજ આ પોટલી પોતાના પૈસા રાખવાની જગ્યાએ તમે મૂકી દેશો તો આના પછી તમે જાતે જ ચમત્કાર જોઈ શકશો. તેમજ જો બીજો તમારો પ્રશ્ન એ હશે કે આ માટીને તમારે ઘરમાં ક્યાં સુધી રાખવાની છે? તો મિત્રો, આ માટીને તમારે હંમેશા પોતાના ઘરમાં જ રાખવાની છે. આ એક પવિત્ર વૃક્ષની માટે છે. આથી આને તમારે હંમેશા ઘરે જ રાખવાની છે. તમારે કોઈ પણ ધન સંબંધિત સમસ્યાનો સામનો નહીં કરવો પડે. જો બીજો તમારો એ પ્રશ્ન હશે કે જો સ્ત્રીઓ આ ઉપાયને કરી શકે કે નહીં, તો મિત્રો કોઈ પણ વ્યક્તિ, સ્ત્રી અથવા તો પુરુષ, કોઈ પણ વ્યક્તિ આ ઉપાયને કરી શકે છે. પણ તમારે સાચી શ્રદ્ધાથી આ ઉપાયને કરવાનો છે.
જો સ્ત્રીઓ ઉપાય કરતી હોય તો તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમે માસિક ધર્મમાં હોવ ત્યારે તમારે આ ઉપાય કરવાનો નથી, પણ જ્યારે તમે સ્વચ્છ રહો ત્યારે તમારે આ ઉપાય કરવાનો છે. અને જ્યારે તમે આ ઉપાય કરો છો ત્યારે તમારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમે આ માટી ઉપાડો છો તો એ વાતનું ધ્યાન રાખવાનું છે કે ત્યારે તમને કોઈ જોઈ ન શકવું જોઈએ. આ રીતે માટી લઈ લેવાની છે. તો મિત્રો, જો તમે આ રીતે આ ઉપાયને કરી લો છો તો વિશ્વાસ રાખજો કે જલ્દી જ ચમત્કારિક લાભ તમને આ ઉપાયના કરવાથી મળશે. તો મિત્રો, આ પીપળાના વૃક્ષને બહુ પવિત્ર વૃક્ષ માનવામાં આવે છે. તેમાં બધા જ દેવી દેવતાઓનો વાસ હોય છે. તો મિત્રો, આના નીચેની માટી છે એ બહુ પવિત્ર હોય છે કે જે તમારી કોઈ પણ મનોકામના હોય છે તે જલ્દી જ પૂરી થાય છે અને જલ્દી જ તમને ચમત્કારિક લાભ પ્રાપ્ત થાય છે. તેમજ પીપળાના વિશેષ ઉપાય પણ આપણે જાણીએ કે જેને કરવાથી તમારો બેડો પાર થઈ જશે. તો મિત્રો, તમે પીપળાના 11 પાન લો અને તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો. ધ્યાન રાખો કે પાન ક્યાંયથી તૂટી ન જાય. હવે આ પાંદડા પર કુમકુમ, અષ્ટગંધ અથવા ચંદન મિક્સ કરીને શ્રી રામનું નામ લખો. નામ લખતી વખતે હનુમાન ચાલીસાનો અવશ્ય પાઠ કરો. આ પછી આ પાંદડાની માળા બનાવીને હનુમાન મંદિરમાં હનુમાનજીને અર્પણ કરો. આમ કરવાથી તમારા દરેક કાર્ય પૂર્ણ થવા લાગશે. તેમજ એવું માનવામાં આવે છે કે પીપળાનું વૃક્ષ વાવવાથી વ્યક્તિને જીવનમાં ક્યારે આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી. પીપળાના ઝાડને નિયમિત પાણી પાવું જોઈએ. જેમ જેમ પીપળાનું ઝાડ વધશે તેમ તેમ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે. તેમજ શાસ્ત્રોમાં પીપળાના ઝાડ નીચે શિવલિંગની સ્થાપનાનું પણ વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. જે પણ આ ઝાડ નીચે શિવલિંગની નિયમિત પૂજા કરે છે તેના જીવનની તમામ સમસ્યાઓનો અંત આવે છે. પણ મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરમાં પીપળાનું ઝાડ અથવા તેની છાયા હોવી પણ અશુભ માનવામાં આવે છે. તેનાથી ઘરના સભ્યોની પ્રગતિમાં અવરોધ આવે છે. ઘરમાં આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં જો ઘરમાં પણ પીપળાનું ઝાડ ઉગ્યું હોય તો રવિવારે તમે પીપળાના વૃક્ષની પૂજા કરી તેને કાપી લેજો કે જેથી તમને પાપ નહીં લાગે. તેમજ મિત્રો, જો પીપળાનું ઝાડ એક જ જગ્યાએ વારંવાર ઉગતું હોય તો તમારે તે પીપળાના છોડની 45 દિવસ સુધી પૂજા કરવી જોઈએ. પૂજા સમયે તેના પર કાચું દૂધ ચઢાવતા રહો. 45 દિવસ પછી પીપળાના છોડને તેના મૂળ સહિત જડમૂળથી ઉખાડીને બીજી જગ્યાએ રોપવા જોઈએ. આ વૃક્ષનું રક્ષણ પણ કરશે. તેમજ જો તમારા ઘરની પૂર્વ દિશામાં પીપળાનું ઝાડ લગાવવામાં આવે તો તેનાથી ઘરમાં દરિદ્રતા આવે છે. આ માટે તમારે પીપળના વૃક્ષની વિધિવિધાન પ્રમાણે પૂજા કરવી જોઈએ અને તેને કાપીને લેવી જોઈએ. જો પીપળાનો છોડ નાનો હોય તો તમે તેને વાસણમાં લગાવી શકો છો અને તેને મંદિરમાં રાખી શકો છો અથવા તેને બીજે ક્યાંક લગાવી શકો છો. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે. મિત્રો, ધન્યવાદ.